ગીર સોમનાથ કલેક્ટરશ્રીની કડક સૂચના. નેશનલ હાઈવે, સૂત્રાપાડા જેટી અને ગેરકાયદે ભરડિયાના પ્રશ્નો પર સંકલન સમિતિમાં થઈ મોટી ચર્ચા. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક ઈણાજ ખાતે આવેલા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિકાસ કાર્યો અને પ્રજાના પ્રશ્નોને સમયમર્યાદામાં પૂરા કરવા માટે કલેક્ટરે અધિકારીઓને ખાસ માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપી હતી. બેઠક દરમિયાન કલેક્ટર શ્રી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સરકાર અત્યારે ખૂબ જ સક્રિય, પ્રોએક્ટિવ થઈને કામ કરી રહી છે. વહીવટી તંત્રની ઓળખ પણ આવી હોવી જોઈએ. તમામ વિભાગના અધિકારીઓ જો પરસ્પર સંકલન, મેળવણી રાખીને કામ કરશે તો પ્રજાલક્ષી અને પારદર્શી વહીવટની કામગીરીને વધુ વેગ મળશે. આ ઉપરાંત તેમણે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને સફળ બનાવવા બદલ જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડે કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાયના સરળ અને સહજ સ્વભાવની પ્રશંસા કરી હતી. તેમણે ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર તરીકેની તેમની કામગીરીને બિરદાવી હતી અને હવે પછી ખેડા જિલ્લાનો કારભાર સંભાળીને ત્યાં પણ આવી જ ઉત્તમ કામગીરી કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. ફરિયાદ નિવારણ સમિતિની આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે અને સૂત્રાપાડાની જેટીના પ્રશ્નો રજૂ કર્યા હતા. જ્યારે ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે વિસ્તારમાં ગેરકાયદેસર ધોરણે ચાલતા ભરડિયા, સ્ટોન ક્રશર બાબતે પ્રશ્નો ઉઠાવ્યો હતો. કલેક્ટરે આ તમામ પ્રશ્નોની ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા કરી હતી અને સંબંધિત વિભાગના અધિકારીઓને આદેશ આપ્યો હતો કે લોકપ્રતિનિધિઓને સમયસર અને સચોટ પ્રત્યુત્તર આપવામાં આવે તેમજ પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે. બેઠકમાં ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર શ્રી યોગેશ જોશીએ પણ અધિકારીઓને કેટલીક મહત્વની વહીવટી બાબતોથી માહિતગાર કર્યા હતા. નાગરિકો દ્વારા આરટીઆઈ હેઠળ માંગવામાં આવતી માહિતી અને મુખ્યમંત્રી કાર્યાલય રાઇટ ટુ સીએમ માંથી આવતી ફરિયાદોનો નિકાલ ખૂબ જ ઝડપથી અને સમયસર કરવા જણાવાયું. ચોમાસાની ઋતુ નજીક હોવાથી જિલ્લામાં અસરકારક પ્રી મોન્સૂન કામગીરી કરવા અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્યુઅલની સપ્લાય ચેઇન પર સતત નજર રાખવા સૂચના આપી. નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસ, પગાર ફિક્સેશન, સરકારી લેણાની વસૂલાત અને કર્મચારીઓના ખાનગી અહેવાલો સમયસર પૂરા કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ મહત્વની બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એફ. ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી જે.વી. કાકડિયા સહિત ખેતીવાડી, પીજીવીસીએલ, શિક્ષણ, જેટકો, માર્ગ અને મકાન તથા સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હોવાની યાદીમાં જણાવેલ છે. અહેવાલ વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.